સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક 60 વર્ષીય આધેડે 14 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। માહિતી અનુસાર સગીરા આરોપીના ઘરે કામ કરવા જતી હતી। આ દરમિયાન આરોપીએ તેને લલચાવી ફૂસલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું, જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી। પરિવારજનોએ ડર અને સામાજિક બદનામીના કારણે લાંબા સમય સુધી પોલીસને જાણ કરી નહોતી, પરંતુ 13 માર્ચે સગીરાને પ્રસૂતિની પીડા થતાં પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેણે બાળકીને જન્મ આપ્યો અને આખી ઘટનાનો પર્દાફાશ થયો। પાટડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર ડાયરી માટે દસાડાથી પ્રદીપ ઠાકોરનો રિપોર્ટ। પાટડી પોલીસ સ્ટેશનમાં રહેતી સગીરા આરોપીના ત્યાં ઘરકામ કરવા જતી હતી। એ ઘરકામ દરમિયાન આરોપી સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે શરીર સંબંધ બાંધેલો હોય સગીરાએ 9 મહિનાના અંતે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે। જન્મ આપી અને પછી ડૉક્ટરે પાટડી પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવતા અમે જાતે તપાસ કરી અને પછી ફરિયાદી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી અને આરોપી અટક કરવામાં આવે છે।